તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર વિવિધ ખેડૂત સમાચાર તેમજ વિવિધ યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના હવામાન ખબરના સમાચાર આપવામાં આવ્યા છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ભારે પવન સાથે ભારે વરસાદ। રાજ્યમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતા હજુ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલે રાહત આપી હતી અને તેમણે કહ્યું હતું કે ખેડૂતોએ ચિંતા કરવાની સહેજે પણ જરૂર નથી। તેમણે કહ્યું છે કે આગામી 17 જૂનથી ચોમાસું સક્રિય થશે। તેમણે 17 થી 22 જૂન સુધી વરસાદની આગાહી કરી છે। વરસાદ પડશે તે ભારે વરસાદ સાથે હશે, જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા રહેલી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર। મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રાશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે। સરકાર તરફથી આધાર અને રેશન કાર્ડની જોડવાની અંતિમ તારીખને ફરી એકવાર વધારી દીધી છે। આ વખતે સરકાર તરફથી તેમાં 3 મહિનાનું એક એક્સટેન્શન આપવામાં આવ્યું છે। પહેલા આધાર અને રાશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન હતી, જેને વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે। ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી તેને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। તો દોસ્તો, જલ્દીથી રેશન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવી દેજો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો કાયમી શિક્ષકની ભરતી કરવા રજૂઆત। રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી કાયમી શિક્ષકનો મુદ્દો ખાસો ચર્ચામાં ચાલી રહ્યો છે। ત્યારે હવે લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં શિક્ષણ મંત્રી સહિતના મંત્રીઓને શિક્ષકોને ભરતી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે। ગાંધીનગર સચિવાલય ખાતે કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ચૂંટણીને લઈને આચારસંહિતા પણ હટાવી દેવામાં આવી છે। ત્યારે એકવાર કરી ઉમેદવારોને દ્વારા શિક્ષકોને ભરતીની રજૂઆત કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ શિક્ષક તરીકે ભરતી ઈચ્છતા ઉમેદવારો દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી અને મંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં ઉમેદવારોને જ્ઞાન સહકારની કરાર આધારિત ભરતીને બદલે કાયમી ભરતી કરવા માટે માંગ કરવામાં રજૂઆત કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે 17મો હપ્તો જાહેર। પીએમ કિસાન સન્માન નિધિના 17મા હપ્તાની રાહ જોઈ રહેલા કિસાનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાનના 17મા હપ્તાની ભેટ આપવાના છે। કેન્દ્રમાં સતત ત્રીજી વાર સરકાર બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે અને 17મો હપ્તો જાહેર કરવાના છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂત ખાદ્યતેલના સમાચાર। ખાદ્યતેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો થતાં કપાસિયા તેલમાં 3.5% વધારો થયો છે। અન્ય તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી। મગફળી બજારના ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે। ચણા બેસન્સ બજારમાં સતત સ્થિર વલણ રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી છે। એરંડા બજારમાં ભાવમાં વધઘટ જણાતી હતી। મગફળી બજારમાં ભાવમાં પણ ટકેલું વલણ હતું। જૂનાગઢમાં 8000 ગુણીની આવક થઈ હતી મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો 300 યુનિટ વીજળી મફત મળશે। 13 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી। હવે આ યોજના ગામડાઓ સુધી પહોંચી છે, તેનો લાભ પણ લોકોને મળવા લાગ્યો છે। અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, તેથી સોલાર પ્લાન્ટના કનેક્શન હજુ સુધી ફાળવવામાં આવ્યા નથી, પરંતુ નવી સરકાર બનતાની સાથે જ જોડાણો આપવાનું શરૂ થશે અને મફત વીજળીની મર્યાદા 300 યુનિટ નક્કી કરવામાં આવી હતી મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોની લોન માફ. ઝારખંડમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. આ માટે સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા કહ્યું છે. આ માહિતી ઝારખંડના કૃષિ, પશુપાલન અને સહકાર મંત્રી બદલે આપી છે. તેમણે કહ્યું છે કે 31 માર્ચ 2020 સુધી જે ખેડૂતોએ 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તેમને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા લોન માફ કરવામાં આવશે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દર મહિને 1200 રૂપિયાની પેન્શન યોજના. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે. 60 થી 79 વર્ષ વયના જૂથના લોકોને દર મહિને 750 અને 80 વર્ષથી વધુ માટે 1000 રૂપિયા સહાય આપવામાં આવે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં VCAની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવાની હોય છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 2900 કરોડ સહાય પેકેજ. એક બાજુ ચોમાસાની શરૂઆત થઈ રહી છે તો બીજી બાજુ પશ્ચિમ બંગાળના ખેડૂતોને મમતા બેનર્જી તરફથી ખરીફ સિઝનની ભેટ મળી રહી છે. વાત જાણે એમ છે કે ખેડૂતો માટે પશ્ચિમ બંગાળની મમતા સરકારે કૃષક બંધુ નૂતન યોજનાને લઈને આવી હતી, જેના હેઠળ રાજ્યના ખેડૂતો માટે નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યના 1 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2900 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે, જેની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત PM કિસાન સન્માન નિધિ યોજનાની જેમ જ છે. વધુ માહિતી માટે જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની મમતા સરકારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોઈ પણ યોજના પોતાના રાજ્યમાં અમલ મૂકતી નથી. તેઓ પોતાની યોજનાઓ થકી રાજ્યના લોકોને સહાય પૂરી પાડે છે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ATMમાંથી રોકડ ઉપાડશો તો લાગશે ચાર્જ. ATMમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના ઘણા ATM ઓપરેટરોએ રોકડ ઇન્ટરચેન્જ ફી વધારવાની માંગ કરી રહ્યા છે, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે 23 રૂપિયા વધારાના લેવામાં આવશે, જેમાં SBI, ICICI અને HDFC સહિત ઘણી બેંકોનો સમાવેશ થાય છે. જોકે પહેલાં 15-17 રૂપિયા ચાર્જ હતો તે હવે 23 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું. તો દોસ્તો બનાસકાંઠા લોકસભાની બેઠક પરથી ચૂંટાઈ આવેલા જ્ઞાનીબેન ઠાકોર વાવ વિધાનસભાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના છે અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેઓ સોંપવાના છે. સાંસદ તરીકે જ્ઞાનીબેન દિલ્હીમાં હવે પ્રતિનિધિત્વ કરશે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આંગણવાડીના સમયમાં ફેરફાર થયા. ગરમી સામે રક્ષણ આપવા સરકારે રાજ્યની તમામ આંગણવાડીનો સમય બદલ્યો છે. હવે આંગણવાડીનો સમય સવારે 7:30 થી બપોરે 12 વાગ્યાથી 12:30 સુધીનો કરાયો છે. તે દરમિયાન સવાર અને બપોરનો નાસ્તો આપવામાં આવે છે. પહેલાં આ સમય સવારે 9:30 થી બપોરે 3:30 કલાક સુધીનો હતો. હાલ ગરમીના કારણે બાળકોને ગ્લુકોઝ, ORS અને લીંબુ શરબત આપવામાં આવે છે, આથી તેનો સમય પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુટખા અને પાન મસાલા બંધ. તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે. આ પ્રતિબંધ 1 વર્ષ માટે લાગુ રહેશે. તમને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તંબાકુ અને નિકોટીન હોય છે, જે શરીર માટે ખૂબ જ ખતરનાક હોય છે મિત્રો.
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાહુલ ગાંધીની ગેરંટી નિષ્ફળ ગઈ। વાસ્તવમાં પીએમ મોદીએ શપથ લીધા બાદ રાહુલ ગાંધીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાહુલ ગાંધી રેલીમાં કહેતા જોવા મળે છે કે હું એક વાતની ગેરંટી આપું છું કે દેશના ચૂંટણી ચાલી રહી છે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી બની રહ્યા, આ 100% છે, તે તમે ઈચ્છો છો હું લેખિતમાં આપી શકું છું કે હું સહી કરીને તમને બધાને આપી શકું છું। બીજેપી પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ પણ રાહુલ ગાંધીનો આ વિડીયો શેર કર્યો છે। આટલું જ નહીં, જ્યારે આ રાહુલ ગાંધીની વારાણસીમાં અજય નારાયણના સમર્થનમાં રેલી કરવામાં આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે હું ખાતરી આપું છું કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન નથી બની રહ્યા। તેમણે કહ્યું હતું કે હું ખાતરી આપું છું 4 જૂન પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બને અને રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે, એવી ગેરંટી આપવામાં આવી હતી, જે રાહુલ ગાંધીની ગેરંટી નિષ્ફળ ગઈ છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોના વીજ બિલ માફ। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરવામાંથી મુક્તિ અપાઈ છે। ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે। અગાઉ ગ્રામીણ વિસ્તારોમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી। ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે દોસ્તો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓ માટે નવી યોજના ચાલુ। માતૃશક્તિ યોજના। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશન્સથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર કઠોળ, ખાદ્યતેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી, દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે। આમ કુલ 3 વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે। આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પાક નુકસાનની સહાય આવી। રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। કમોસમી વરસાદની નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે। રાજ્યમાં 13 મે 2024 થી 18 મે 2024 સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા અને વલસાડ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું। ગુજરાતના 7 જિલ્લાઓમાં 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે। SDRFના નિયમો હેઠળ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરાશે, જે મુજબ બિનપિયત પાકોને 8,500 પ્રતિ હેક્ટર, પિયત પાકોને 17,000 પ્રતિ હેક્ટર, વર્ષાયુ બાગાયતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર અને ભુવનાસુરનું બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે। વલસાડ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 73.31 હેક્ટરનો સમાવેશ થાય છે। સુરત જિલ્લામાં 5887.40 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે। આ સિવાય ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું છે, તેની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, વિવિધ હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।